તો ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા 15 જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે। વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે। આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરીની લાલચ આપીને થાઈલેન્ડ બોલાવી ત્યાંથી અપહરણ કરી મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે। ત્યારે શ્રીલંકાની જેલમાં કેદ ગુજરાતીઓને મ્યાનમારમાં અપહરણ કરાયેલા ગુજરાતીઓને તાત્કાલિક મુક્ત કરાવવા તેમજ સહી સલામત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય એમ્બેસી તથા વડાપ્રધાનને ઈમેલ દ્વારા વિનંતી કરવામાં આવી છે। આ અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને કોલંબો રિમાન્ડ પ્રિઝન થાલંગામા કાલાપાલુઆવા રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે। અતિશય ચિંતાનો વિષય છે। મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ જ એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે।